આ આશ્રમનો ખર્ચો બધો મારા શિષ્યએ આપ્યો છે. પણ હમણાં ઘણા સમયથી આ નિમચંદ આશ્રમમાં આવતો નથી. કાંઈ વાંધો નહીં, અત્યારે તપસ્યા કરવા બેસી જાઓ. એક પર ઘરનો ઠાક, એક પર હવેલીના પ્રશ્ન, અને વળી આ ગુરુ આગળ આવ્યો એ હજી રોડ ટચ ક્યાંય આવ્યા નહીં. બધાના ગુરુ રોડ ટચ આવી ગયા. હા, હજી ગુફામાં જ છે. ગુરુદેવ તો અહીંયા જ બેઠા છે ને શું? હે ગુરુદેવ નમો નારાયણ, નમો નમો નારાયણ, નમો નારાયણ. નિમચંદ, બન્યા બન્યા. હું એ જ વિચાર કરતો હતો કે મારો શિષ્ય નિમચંદ હમણાં આશ્રમમાં આવતો નથી. પેઢી તો બરાબર હાલે છે ને? ગુરુદેવ પેઢી તો એમ તમે આમ વાત મૂકી દો, લીલા લહેર જેવું હાલે. લ્યો સાંભળી જાઓ રંગીતભાઈ તરફથી અમારી પ્રવીણભાઈ અને ગુરુના પાઠમાં અમરસિંહભાઈ બેને 100 રૂપિયા બક્ષીસ. એ ગુરુના આશીર્વાદથી પેઢી બરાબર હાલે ને? ગુરુદેવ એનાથી ને ઓવર થઈ ગયું. હમણાં તો રાજની છડી, રાજનું હેડની ગાડી દબાવીને બેઠા. એટલે ગુરુદેવ બાકી બધું રેડી બરાબર. આ તો મને એમ થયું કે લાવ ગુરુદેવના ઘણા ટાઈમ ત્યાં સેવા નથી કરી. બરોબર, સેવા હું એ જ વિચાર કરતો હતો કે આ નિમચંદ કેમ ન દેખાય. હા ગુરુદેવ, મને થોડુંક એમ થઈ ગયું કે લાવ થોડી સેવા કરી આવું. ગુરુદેવની સેવા કરું તો હજી મેવા મળે. અહીંયા બે અહીંયા ગુરુ ગઠોડો હે ઠેકાણે તો બેહારો. ભેગામાં ગઠોડે નાખો તો ભેગામાં બધું હોય. તારા સિવાય આ તો થોડા કાઢે કોણ? તું જ સેવા કરસ. ઘરેથી સૂતો તો વનમાં સૂતો તો તારી સેવા એવી બોલે છે. હાયલા કરે. સેવા તો કરવી જ પડે ને. હવે આવ્યો છો ને? હા, સેવા કર, સેવા કર. સેવા કયા પગની કરવું? વધારે દુખતો હોય એની કરાય ને. એ પગ હલકા દુખે. હે? તારે જે પગની સેવા કરી હોય એ કર. તો બે હારે દબાઈ દો. તોય હાલે. પગ હો. હા પગ. હા પગ દબાવ. કાંઈ વાંધો નહીં. હા એ ગુરુદેવ, હા, આયા તો ગઠોડા બરોબર હે. હા. આમાંય ગઠોડા નીકળ્યા. હોય જ ને. પગમાં ગઠોડા થઈ તું ગયા. ગયા પછી હે? અન્નનો આહાર જ બંધ કરી દીધો. ખોડા કેમ કોઈ ભિક્ષા નહોતું દેતું? કોઈ આવતું જ નથી. હે? તું એક જ આવસ. કાંઈ વાંધો નહીં. લાવો તે સેવા કરો. તું દયાળુ છો એટલે તારા હિસાબે તો આશ્રમ હાલે છે. વાહ. હવે ગુરુદેવ વૈગ્રા કાંઈ હે? એટલે વૈગ્રા તો પ્રસન્ન થાવ એમ. તું ફેરી જો ને હાથ. બરોબર? એમ લાગે. હા, હા. શાંતિ થઈ ગઈ લ્યા. થઈ ગઈ ને? હા, તારા હાથ થઈ ગયા. હા. બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? જો નિમજન વાહ. તે સેવા કરી છે ને, કરવી જોઈએ ને. તો આજ હું તારા ઉપર પ્રસન્ન છું. માં જે વચન જોઈ તે માગ. વાહ ગુરુદેવ, માગવાનું કહેતો હોય તો ગમે એમ તો જીવડો હોવ ને. હા. હે એટલે થોડુંક એક વચન આપી દો ને કે તળાજાની અંદર 7 વર્ષનો દુષ્કાળ પડે. નિમજન આવું વચન મગાય. બાકી તો બધું હતું. તળાજાની ધરતી ઉપર 7 વર્ષના દુષ્કાળ, પશુ પંખી મનુષ્ય બધા પાણી વિનાના મરી જાય. પાપ લાગે. બીજું વચન માગ. મરી જાય તો ક્યાં બાપના દીકરા દેવું છોડ્યો. બુદ્ધિનો ઉપયોગ કર્યો. નિમજન સાધુએ આપેલું વચન કોઈ દિવસ મિથ્યા ન થાય. તો લે આ એક જંતર આપું છું. હાલે અરે ગુરુદેવ, આ જંતર ને શું કરવાનું? સાણિયો ડુંગર કારુડી થા ત્યાં સિંગડા વાળું કાર્ય થરે. એની સિંગડીએ બાંધી દે એટલે વરસાદ બંધ. આ સાધુનું વચન છે. બંધ તો થઈ જાય, પછી વરહાવ હોય તો શું કરવું? તારું તો દીધું, ચાવી દીધો. તો સાંભળ, એ જે કાર્ય ફરે છે પાછું ત્યાં જવાનું. કોઈ પણ માણસ ત્યાં જઈ અને આ જંતર છોડે એટલે બારે દેખા ના થાય. આ સાધુનું વચન છે. અલગ અને રંગાય. હારા કામને હોવી
મગન હવે ઘરે રસ્તામાં જાવું છે વચમાં કારુડી ધારે આવે છે અને જો આંકું ભેગું થઈ જાય તો આ એક કામમાં બે કામ થઈ જાય મારો આ તો મોરે મોરો ડાબી દીધો જેઠાણી હું હવેલીમાં આવી ગયો એ દીકરા આ મગન એ આમ તમે જુઓ તો ખરા આ ગુરુદેવની માયા તો જુઓ હજી મનને તો એમ જ હતું કે હું ગુરુદેવ આગળ છું ગુરુદેવ પ્રસન્ન થઈ ગયા મને જંતર દીધું હું કાર્યના શીગડે બાંધી અને હજી આવું છું તે તો તમે ભેગા થઈ ગયો હવેલીમાં આવી ગયો હા એ ખેતાણી ગુરુદેવ એટલે ગુરુદેવ એને વાત જ ન થાય એવા હસમુખા અને હું ગયો ત્યાં તો હેત ઉભરાઈ ગયું એને મને કે આવ બનિયા આવ ગયો પછી ગુરુદેવની થોડીક સેવા કરી હા માયાળુ એવા અને એવા મને તરત આશીર્વાદ આપી દીધો લ્યો હા મને કે માગ બનિયા માગ પછી આગળનું તો રિયત નહીં ને મન રિયત નહીં દીકરા જો આપણે બધું હે પણ એક વસ્તુ મને એમ થયું કે ગુરુદેવ વચન દેતા હોય તો માયગા વગર તો રહેવાય નહીં પછી મેં કીધું એક વચન આપી દો તળાજાની અંદર 7 વર્ષનો દુષ્કાળ પડે તમારી જીભમાં લાગે લાય આવું વચન મગાય પશુ પંખી માણસ આ બધાને પાપ લાગે આપણને આવું આ તારો ખોટો વેમ છે હજી તને આટલી ખબર નથી પડતી એ પાપ આપણને ન લાગે પાપ તો જેને જંતર બનાવ્યું હોય ને એને લાગે આપણે તો વચ્ચે ક્યાં કહેવાય કુકડી રાની જમા ખબર ન પડે હવે જો તળાવમાં દુષ્કાળ ઉપર દુષ્કાળ પડશે કોઈને ખાવા અનાજ નહીં હોય પીવા પાણી નહીં હોય એ ભૂખમરો ફાટી નીકળશે દીકરા મગજ તું આપણા હવેલીના દરવાજે ખૂણે ઉભો રહી જા અને શેઠાણી તમે અહીંયા ઈંડોરે બેસી જાઓ આપણે ઈંડોરે બેસી કોઈ આવે તો રજા વગર આવવા જ ન દેવો તળાજાની ભૂમિ પર 7 વર્ષના દુકાળ પશુ પંખી પાણી વિના ટળવળે છે આજે મારા છોકરાને 3 દિવસથી અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો કીધેલ છે કે બથમાં ન હમાતા હોય તો ક્યારેક મુઠ્ઠીમાં હમાઈ જવું પડે આ તેનું કોને અભિમાન ન કરવું હે કરવું કદી નહીં અભિમાન ભજવા ભાવેથી ભગવાન ભજવા ભાવેથી ભગવાન કરવું કદી નહીં અભિમાન ભજવા ભાવેથી ભગવાન ભજવા ભાવેથી ભગવાન કોઈ દિન સુખમાં કોઈ દિન દુઃખમાં કોઈ દિન સુખમાં કોઈ દિન દુઃખમાં દિવસ નહીં એક સમાન એક દિન રાજા રાખ બને છે એક દિન ભજવા ભાવેથી ભગવાન ભજવા ભાવેથી ભગવાન કોણ છે આગળ બેટા મગન શેઠ દાને કે હા કે રાધા કાકી આવને વિદ્યા માંગે છે ભલે જેઠાણી આ ઈંડોરામાં 2 ટીપા તેલ નાખી દેતા તો ખીચુડ ખીચુડ વાગ્યા જ કરે સાચી વાત છે હો હા આની નવડી વેચી એ નથી કરતી એ પપ્પા આપણે રાધા કાકી અંદર આવવાની રજા એ માંગે તારા એકના કુકડી રન્ના કેમ તું ક્યાંય ટકતો નથી
પણ રાધા કાકી આવ્યા મને કે છે દાદા છે મેં કીધું છે એ તને લાફો માર્યો તો ઈ હા ઈ કાંઈ વાંધો નહીં તું જ આવવા દે એને આવવા દે રાધા કાકી હા? આવો દીદી એમ કીધું હા શેઠદા છે ભગવત શેઠદા હા હાલ્યા કરે પટાડો શેઠદા કેમ પટાડ્યા તળાજાની ભૂમિ પર આ ભયંકર દુકાળ પશુ પંખી પાણી વિના ટળવળે છે ભાગ્ય ના મારા છોકરાએ 3 દિવસથી અનાજનો દાણો મોઢામાં નથી નાખ્યો શેઠદા માથા વડે તો બધાને એમ જ હોય તો ખાય શેઠદા હા તો થોડુંક અનાજ લેવા આવી છું શેઠદા પણ એમ નહીં થઈ તમે એપલ બાપુએ અનાજના કોહાર ખુલ્લા મૂક્યા હતા તે તમે ક્યાં ગયા હતા તમારે આવી જવું જોઈએ ને હોટી વાટે લાઈનમાં હવે તો કાંઈ નથી હતું એ દેવાઈ ગયું થોડુંક આપો શેઠદા તારે ના કાંઈ નથી કાંઈ વાંધો નહીં હું ન હજી આપણે બાસ્તા ઊભો રે આમનો રે બાઈકાના દીકરા બેઈ ગયા ખાનમાં બેઈ જા હવે હું થઈ ગયો તે તમે થઈને દીકરું થઈ ગયા શેઠદા મારો ઉપર દયા ન આવે તો કાંઈ નહીં પણ નાના છોકરા ઉપર તો દયા ખાવ શેઠદા અરે વાહ હવે તમને દયા સંભળાણી હે એ મારો મગજ નહીં આવ્યો તો તે તને દયા આવવી જોઈએ ને એ મારો દીકરો હતો હે કહેતી હતી ને કે મગન કાળબુડીઓ જાય અમે ન ખાઈ ઈ જ કાળબુડીઓ જાય હજી છે એટલે જો ચાર જોઈએ હા શેઠદા ઈ કારબુરીઓ જાણની હું રાત કરી ખરેશ મારા છોકરાઓને હા છે શેઠદા હવે ઈ કાળબુડીયા જાતની હવે તને રાબે આવડશે હા, હા. તૈયાર કરી લેવી જોઈએ ને તૈયાર તો ત્યાં મારા મગજને મેણું માર્યું કે કાળબુડીઓ જાય હું ન ખાઉં ગધેડાના કોલકાઈ ન ખાય એમ કરી મેણું તો ઠીક હારે હારે લાફોય માર્યો આ મારા લોટકા મગજને લાફો માર્યો હવે કાળબુડીઓ જાય નથી દેવી જા મગરના મનમાં નથી તમે કેમ ડર રાખો છો શેઠદા નો રીએ શેઠાણી તમે કેમ બેઠા છો હમણાં પોતા જેવા? તમારું હાલતું નથી? ના ના આવો આવો હાલો હાલો આપું હાલો દાળ ભાત આપું હાલો એની વાયદે ચડતા નહીં અકલ મઠી છે દેવું જોઈએ હવે બિચારા વહુને હવે. પપ્પા કાંઈ વાંધો નહીં સફરજન દઈ દો તું બેહી જા સફરજન શેઠાણી હા હા તમારું કાંઈ હાલતું નથી હા કાંઈ હાલ કાંઈ દેવું જ નથી શાંતિ રાખીને બેહી જાઓ બીજું મારી ખોટી માથા કૂટની માને બેઠો હો શેઠદા એ દયા ખામ શેઠદા થોડુંક અનાજ આપો તો મારી આદેડી તમને શરાબ આપશે કાંઈ વાંધો નહીં એ માથા વડે કામ કરશે બોલતા જ નહીં કાંઈ શેઠદા આજે મારા છોકરાઓ અનાજના દાણા વિના ટળવળે છે એમ તમારો એકને એક દીકરો મગનિયો એ પાણી પાણી કટા મરી જશે આ મારો તમને શ્રાપ છે જા કાંઈ વાંધો નહીં જાઓ આ ક્યાં વિચાર લાગે આપણે દઈને તો એ સારું કહે ન દઈ તો પછી આવું કહે એમાં કઈ રોવાનું ન હોય ચાલી રહી જા કેમ શું છે અને કેવો શ્રાપ દીધો શું છે આપ્યું તો એ તો દીએ દે આપણે અન્ન દીધો તો કાંઈ ન કે એ તો કઈ કઈ જાય એમાં કાંઈ વાંધો નહીં નો એમાં આ કાંઈ તમારો એકને એક દીકરો મગન હા ઈ પાણી પાણી વિના મરી જાય હે આ ત્યાં મરી જાય તો એમાં આટલું બધું રોવાનું હોય ચાલી રહી જા મરી જાય તો એ કે તારો દીકરો હે હાલ જ્યાં કરનો હે હાલ જાની મને